સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રડોલ ગામે કોઈ અગમ્ય કારણોસર ગ્રામજનોમાં આમને સામને મારામારી થવાની ઘટના બનવા પામી હતી। ત્યારે આ મારામારીની ઘટનામાં એક મહિલા સહિત આમને સામને 4 લોકો ઈજાગ્રસ્ત બનતા તમામને 108 દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે મારામારીમાં ઈજાગ્રસ્ત બંને પક્ષથી મળતી માહિતી અનુસાર મારામારી, તલવાર, ધારિયા, પાઇપ, ધોકા જેવા હથિયારો સાથે બંને પક્ષો એકબીજા પર તૂટી પડ્યા હતા। ઈજાગ્રસ્તની વાત કરવામાં આવે કે જેમાં ફિઝલભાઈ હુસેનભાઈ, યુનિસભાઈ કરીમભાઈ, અકબરભાઈ કરીમભાઈ, સાયરાબાનુ કરીમભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે બંને પક્ષોને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવાતા લોકોના ટોળા જામ્યા હતા અને ફરજ પરના GISFના ગાર્ડ દ્વારા લોકોના ટોળાને વિખેરવામાં આવ્યા હતા। આ બાબતે બંને પક્ષોની સામસામે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC નોંધાવવા પામી હતી। રડોલ ગામની મારામારીની ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી। તમામ ઈજાગ્રસ્તો લીંબડીની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો આવનારા ગ્રામ્ય કક્ષાએ મારામારી થતી હોવાથી લોકોમાં કાયદાનો ભય ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।